છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વારંવાર આકાશી આફતનો સામનો તો કરી રહ્યા છે અને ખેડૂતો બેઠું થવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. પરંતુ હું જ્યાં ઊભો છું તે બોડેલી તાલુકાના કુંડી ઊંચા કલમનો વિસ્તાર છે અને જે ખેડૂતે પોતાના ખેતરની અંદર જે વાવેતર કર્યું છે, મગ જે કર્યા છે, આપ જોઈ શકો છો કે જે ખેતરની અંદર જે રીતે મગનું વાવેતર કર્યું છે તેમાં એકદમ તંદુરસ્ત જે મગ છે, છોડ છે તે આવી ગયા છે. પરંતુ આ એ જ ખેડૂત છે કે જે ખેડૂતે બજારમાંથી બિયારણ લાવી અન્ય બાજુની અંદર જ જે ખેતીની અંદર જે ખેતી કરી છે, આપ જોઈ શકો છો કે જે મગની ખેતી છે તેમાં પીળા થઈ ગયા છે છોડ. એટલે ચોક્કસથી આજે ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે કે અહીં જે બિયારણ જે આપવામાં આવ્યું છે તે નકલી હોય તેવો દાવા કરી રહ્યા છે. આમ તો આ વિસ્તારના એક ખેડૂત નથી, અનેક ખેડૂતો છે. આ 10 વીંગાની અંદર ખેતી કરવામાં આવી છે અને આ 10 વીંગાના ખેતરની અંદર તમામ જે છોડ છે પીળા પડી ગયા છે. જે મગ આવવા જોઈએ તે મગ આવ્યા નથી. બી હતું. એક થેલી 1 કિલોના ₹280, પણ એ બિયારણ બિલકુલ ખરાબ જણાયું. પુખ્તામાં પીળા થઈ ગયા. અમે બીજું બિયારણ મારા ખેતરમાં લગોલગ ત્યાંથી જ ચાલુ કરેલું છે. તેમાં કોઈ નુકસાન નથી અને આ બિલકુલ ક્વોલિટી આખી ખલાસ થઈ ગઈ અને સિંગ ફળ ફૂલ આવતું નથી. બિયારણની રજૂઆત કરી અમે કે બી ખરાબ છે, પીળા પડી ગયા. તો એ લોકો કે અમે આગળ કહીશું, એ તો થઈ જશે. આમ કરીને અમે ખર્ચ ચાલુ રાખ્યો. અત્યારે 2 મહિના થઈ ગયા, કશું એમાં પાકતું નથી અને કંપનીવાળા છેલ્લો ગઈકાલે એવો જવાબ આપ્યો કે તમારે કેસ કરવો હોય તો કરી દો. અમારી મગની થેલીમાંથી મગ નીકળ્યા છે કે નહીં એટલું અમને કહો, કે મગ નીકળ્યા ને બસ. કે મેં 10 વીંગાનું વાવેતર કર્યું છે અને મારે ₹80,000 ખર્ચ થયો છે અને બાકીનું મેં 3 વીઘા વાવ્યું છે, એ બિલકુલ કમ્પ્લીટ છે. અત્યારે તો આને રોટરી મારી દેવાની, જમીનમાં દાટી દેવાનું છે, પણ અમારે આ બતાવવા માટે રાખી મૂકવું પડ્યું છે કે તમે જોવા આવો, તમારા બિયારણની શું હાલત છે, પણ જોવાય નથી આવતા. લગભગ અમારે આ જે 4 કે 5 ખેડૂતો છે એ બધા જે પીબી સુપર લાવેલા છે, તો એ પીબી સુપર આખું પીળાશ જ દેખાય છે. અમને તોતર માતાના પટેલ છે મકુંદભાઈ કરીને, એમના ખેતરમાં અમે ગયા તો એક બાજુ એમને જે 60 કે 80 રૂપિયા કિલોનું બિયારણ હતું, એના એ બિયારણ અને જે પીબી સુપર છે એ 280 રૂપિયા કિલો એ જોયું. તો એમાં જે ઘરનું છે એ તો કમ્પ્લીટ છે, સિંગો છે કમ્પ્લીટ, વાવેતર કમ્પ્લીટ છે એમનું. પણ જે પીબી સુપર છે એ આખું પીળાશ દેખાય છે, બોગસ કંપની છે એવું લાગે છે અમને, કારણ કે ખરાબ બિયારણ અમને આપેલું છે. વેરાયટી સારી હોય તો નીકળવું જોઈએ ને. તો અમારે કહેવાનો મતલબ છે કે અમને ખેડૂતોને ઉપરથી દેવેદાર અમે થઈ જાય ને આખું ખેતર બગડી ગયું, પીળા પીળા પાલ પડી જાય, દેવેદાર લોકો થઈ જાય ને અમને ઉપરથી સામેથી ધમકી આપે છે તમારે કેસ કરવો હોય, જે બી કરવું હોય કરી દો, એવી રીતે અમને ધમકી આપે છે. તો અમારે એક રજૂઆત છે સરકારશ્રીને, જે બી અમારો જે નુકસાન છે 10 વીઘાની અંદર એ સરકારશ્રી અમને આપે. હવે એ ખેડૂત એવું કહે છે કે અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર. હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે. ખેડૂતોએ ટ્રીટમેન્ટ બરાબર કરી હોય ના કરી હોય એ ખેડૂત ઉપર છે, એના લીધે બી વાયરસ આવી શકે છે. એનો મેં બિલ જે ખેડૂતોને પાકા આલ્યા છે સામે મેં બિલ લીધેલું છે. હા, તો એ મેં કીધું ને કે એમાં બિયારણ વીક હોય, બિયારણ જે યલો મોઝેક ટોલરન્સ ના હોય. આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો. આ 6ઠું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે. તો એની વેરાયટી એ વીક પડી હોય, એના લીધે એને ઉપર એટેક થયો હોય વાયરસનો, યલો મોઝેક વાયરસ લગભગ બધા ખેડૂતોને આવી ગયેલો છે.